નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. આજની સ્ટોરી ખાસ કરીને યંગ જનરેશન માટે છે. તો યંગ જનરેશન જે પણ હોય, જે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, એને આ સ્ટોરી જરૂરથી શેર કરજો. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું. એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. આ સ્ટોરી, આ વાર્તા ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સ્ટોરી શરૂ કરું. એક કપલ હોય છે સાહેબ. કપલ એટલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ. કોલેજમાં સાથે હોય છે. 3 વર્ષથી ડેટ કરતા હોય છે. એક દિવસ છોકરીને એના ભાઈબંધ દોસ્ત સાથે ફરવા જવાનું હોય છે. 3 વર્ષથી અને છોકરો પોઝેસિવ હોય છે. ઘણી જ કેર કરતો હોય છે છોકરીને. એટલે છોકરીને મળવા બોલાવે છે. એ કે તું જે ભાઈબંધ દોસ્તાર રહે, ભાઈબંધ સારા નથી, આમ ને તેમને. તું કહો મારી ચિંતા ન કર, મને ખબર છે હું શું કરું છું. બે ઝઘડે છે. એ કે આપણે 3 વર્ષ રિલેશનમાં છીએ, મને ખબર છે કોણ કેવું છે ને નહીં. એ કે ભાડમાં જાય તારા 3 વર્ષ. મારી જિંદગી મારે કેવી રીતના જીવી છે એ તું મને ન શીખડાવ કે. બરોબર, હું તો જવાની જ છું, મારી જિંદગી મને જીવા દે. એમ કે તું તને જલન થાય હું કરું. હા કે જલનના લીધે જ રોકાઈ જાય, પણ હું તારા ભલા માટે કહું છું. કે ના, હું નહીં રોકાઉં, મારે તો ફરવા જવું જ છે. બરોબર. આમ ઝઘડી અને છોકરી એને બ્રેકઅપ કરીને જતી રહી. છોકરો બાજુની એક ચાની કીટલી ઉપર આવીને ઉભો રહ્યો એના બાઇક પાસે. ચાની કીટલી વાળાને કીધું કે ચા આપો ને. ચાની કીટલી વાળો ચા લઈને આવે. આ બધી વસ્તુ ચાની કેટલી વાર જોતો હતો. જેવો ચા દેવા આવ્યો ને તો પૂછ્યું, મોટભાઈ શું થયું? મારે પૂછવું તો ન જોઈએ, તમારી પર્સનલ જિંદગી છે, પણ છતાં જો તમારું મન હળવું કરવા માંગતા હોય તો કહી શકો છો. છોકરો કે મારી ગર્લફ્રેન્ડ હતી અને 3 વર્ષથી અમે રિલેશનમાં હતા. એને આ ફરવા જવું હતું ભાઈબંધ દોસ્તાર સાથે. ભાઈબંધ દોસ્તાર મને બરોબર નહોતા લાગ્યા, એટલે મેં એને કીધું કે આ ભાઈબંધ દોસ્તાર બરોબર છે નહીં, તું ના જા કે. પણ એ માયની નહીં ને કઈ કે 3 વર્ષથી તમે વિચાર કરો. ધીમે ધીમે તો મને 3-4 મહિના 5-6 મહિના તો એવું લાગ્યું કે આ પ્રેમ મને મળી ગયો. આના જેવો પ્રેમ જિંદગીમાં બીજું કંઈ સુખ જ નથી. જ્યારે મને શરૂઆતમાં આ છોકરી મળી ગઈ, ધીમે ધીમે નાની નાની વાતમાં અમારા બંને વચ્ચે ઝઘડા થવા માંડ્યા. 6 મહિના પછી હું એના માટે સિરિયસ હતો. એને હું કોઈ દુઃખ દેવા નહોતો માંગતો. એને હું પ્રેમ જ એટલો બધો કરું છું કે નાની નાની વાત ઉપર રોકટોક શરૂ થઈ ગઈ. કે ધીમે 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 ઝઘડા વધતા ગયા અને આજના દિવસે ઝઘડા આપણો રિલેશનનો અંત પણ આવી ગયો. છોકરો કે ચાવાળો કે હોય છે આવું બધું જીવનમાં ચાલ્યા કરે છે. તમે જેટલી એની કેર કરો છો એને કદાચ નહીં પસંદ હોય. સાચી વાત છે કે દુઃખ ઘણું લાગે છે કે જ્યારે કોઈ એક છોકરો છોકરીને આટલો બધો પ્રેમ કરતો અને છોકરી આવી જ ના કરે. ચાવાળો કહે છે કે સાહેબ વળી પાછી છોકરી જો આવે ને તો એને કહેજો કે કોઈ કવિએ બહુ સારી વસ્તુ કહી છે કે સમય ऐसे दीजिए कि भीख ना लगे. कि समय ऐसे दीजिए कि भीख ना लगे, वरना आपको जो ठीक लगे. છોકરાને પણ કહે છે સાચી વાત છે.
કહેવાનો મતલબ મોરલ ઓફ ધ સ્ટોરી આની એવી છે, જે વસ્તુ તમને હદથી વધારે દુઃખ દેવા માંડે ત્યારે એ વસ્તુને છોડી દેવી છે. આ નહીં અઢળક એવા પ્રેમમાં કિસ્સા છે કે દરેક વ્યક્તિ જે છોકરી પોઝેસિવ હોય એક તો પ્રેમમાં તો છોકરી દુઃખી થાય છે, અને છોકરો પોઝેસિવ હોય તો આ વસ્તુ તો પ્રેમ તમે કરો છો તો પ્રેમ આજ સુધી કોઈ મળ્યો નથી. એટલે જે પણ વસ્તુ તમને હદથી વધારે દુઃખ દેવા માંડે ને તો એનાથી દૂર થઈ જવું જ તમારા હિતમાં હોય છે. પણ આજની યંગ જનરેશન કોઈ માનતી નથી, અને કેટલીક વાર તો એવો સમય આવે છે સાહેબ કે આ પ્રેમના લીધે, ખોટા પ્રેમના લીધે અમુક લોકો, અમુક છોકરી છોકરાઓ જીવ પણ ગુમાવી દેતા હોય છે. અને બીજું પાત્ર હોય છે એ શાંતિથી ખાઈ પીને જલસા કરતું હોય છે, સેકન્ડ રિલેશનમાં પણ તરત જ જોડાઈ ગયું હોય છે. યાદ રાખજો, આજની જનરેશન, છોકરા અને છોકરીની યંગ જનરેશન, દરેકને કહું છું કે જે પણ વ્યક્તિ, છોકરી હોય કે છોકરી, સામેવાળી વ્યક્તિ હદથી વધારે જો તમને દુઃખ દેતું હોય ને તો એ વ્યક્તિને રમતો મૂકી દેવો, પડતો મૂકી દેવો. જો તમારો પ્રેમ સાચો હશે તો ઓટોમેટિક તમારી શરત મંજૂર થઈ જશે ને શાંતિથી દુઃખ દીધા વગર જીવન ચાલશે, રિલેશન ચાલશે. પણ જો હદથી વધારે તમે દુઃખ સહન કર્યું તો આગળ પણ દુઃખી થવાનો જ વારો આવશે. એટલે યાદ રાખજો, હદથી વધારે કોઈ પણ વસ્તુ દુઃખ દે ને તો એ વસ્તુને મૂકી દેવામાં જ તમારા જીવનની ભલાઈ હોય છે. એક બીજી પણ કહેવત છે, વધુ બધું ઝેર. કોઈ પણ વસ્તુ જે પણ વધુ છે એ બધું ઝેર સમાન છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમારા ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો. જે પણ રિલેશનમાં છે ને હદથી વધારે દુઃખી થાય છે ને તો એને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે પણ રિલેશનમાં દુઃખી થતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેજો, હા હું પણ દુઃખી થયો છું, હા હું પણ દુઃખી થયો છું. અને આ વિડીયો તમે ક્યાં ક્યાંથી જોવો છો એ લોકેશન પર કહેજો, તો મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં પહોંચે છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. અને વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું ના ભૂલતા. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા વિડીયોની તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.